એનો, પણ અમારે આનું બેકગ્રાઉન્ડ નીકાળવું છે આ ટૂલમાં. હવે એનું જે બ્રશ છે ને હું મોટું કરીશ થોડું. કોઈ પણ બ્રશ મોટું કરવા માટે છે ને રાઈટ સાઈડનો કોમા અને નાનું કરવા માટે લેફ્ટ સાઈડ. પરફેક્ટ સિલેક્ટ થઈ ગયું એક જ સિંગલ શોટમાં, બરાબર. હવે આનો હું છે ને સીધો રિફાઇન એજમાં જતો રહીશ. પહેલાં છે ને આને ઇન્વર્સ સિલેક્શન કરી દઈશ, બરાબર. એટલે આટલું થઈ ગયું. કંટ્રોલ શિફ્ટ આવ્યું, બરાબર. હવે હું રિફાઇન એજમાં જતો રહીશ. ભલે અહીંયા અત્યારે કટ થયેલું જ છે પણ પેલા કરતાં તો બેટર છે. હવે આ ધીસ વર્ક્સ લાઈક મેજિક. થોડું સ્મૂથ આપ્યું, થોડું ફેદર આપ્યું. અને આ સ્પેશિયલી આ જ વસ્તુ માટે આ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે, બરાબર. એના હેર્સ થોડા જે અહીંયા હતા એ જતા રહ્યા હતા, બરાબર. એના અહીંયાના જે બધા હેર્સ હતા એ જતા રહ્યા હતા, રાઈટ. એટલે હું અહીંયા બ્રશ ફેરવું છું. જ્યાં જ્યાં એના હેર્સ હશે જો ઇવન પીછાની જે વચ્ચેનો જે કલર હશે ને એ બધો નીકળી જશે. આ શેનાથી થાય છે? ડિકોન્ટામિનેટ કલર ના, રિફાઇન એજથી થાય. જો છે કેટલું સ્મૂથ, કેટલું કૂલ કરે. ખરેખર જાદુ લાગે ને. તો એ સિલેક્ટ કઈ રીતે કરે, કયો કલર કાઢવાનો છે? એને ખાલી ખબર છે કે હેઝ અને જે બેકગ્રાઉન્ડ જે છે સિમિલર જે મેં નીકાળ્યું આગળ એની ઉપરથી એ જજ કરે અને સી કેટલું શાર્પ રિઝલ્ટ. અને મારો જે બેકગ્રાઉન્ડનો જે કલર મેં નીકાળ્યો છે ને એ કલર છે ને એની રેન્જ મારે કેટલી રાખવી ને એ પણ આપે જ મને. એટલે હું મેક્સિમમ કરી દઉં છું અત્યારે. થોડોક જો હું કોન્ટ્રાસ્ટ વધારીશ તો આવું થશે. મારે કોન્ટ્રાસ્ટ ઓછું રાખવો હોય. ફેદર હું સાવ ઓછી કરી દઈશ ને તો આટલું શાર્પ આવશે. જોયું? હવે હું ઓકે કરીશ. એટલે આ રિફાઇન એજ કરશે અત્યારે, બરાબર. અને એનું સીધું એક લેયર માસ્ક બનાવી તમને નવું લેયર આપી દેશે. આવું બહુ જ સિમ્પલ કરી નાખવું આપણે એને, રાઈટ. એટલે આ હતું સિલેક્શન ટૂલ, બરાબર.